દેશભરમાં 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે પણ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કરી અને ઉજવણી કરવામાં આવી હતી। કોંગ્રેસ ભવન ખાતે સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ધ્વજવંદન કર્યું હતું। વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબને યાદ કરતા સંવિધાનને 75 વર્ષ પૂર્ણ થયા છે। બાબા સાહેબ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બન્યા હતા, જે બંધારણ સભા બની તેમાં કોંગ્રેસ પક્ષની બહુમતી હતી। બાબા સાહેબે ઉત્તમ બંધારણ આપણા દેશને આપ્યું છે। મારા વહાલા તમામ ગુજરાતીઓને હૃદયપૂર્વકની કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું। આપણા દેશનું બંધારણ બન્યું અને 75 વર્ષ પૂર્ણ થયા છે। એક ઉત્તમ બંધારણ તરીકે સમગ્ર વિશ્વમાં આપણે નામના પ્રાપ્ત કરી। બાબા સાહેબ આંબેડકર એ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બન્યા અને જે રીતે બંધારણ ઘડવા માટે પણ આપણા પૂર્વજોએ કોઈ 2-5 વ્યક્તિ કે 5-10 નેતા ભેગા બેસીને કંઈક સંવિધાન બનાવે એમ નહીં, દેશના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ એમના પ્રતિનિધિ દ્વારા બંધારણના ઘડવામાં હિસ્સેદારી બને એ માટે સંવિધાન સભાની રચના થઈ।